नमो लोये सौहरिहन्ताणम् नमो लोये सौहृदानम् नमो लोये सौभागिर्यानम् नमो लोये सौज्यायानम् नमो लोये सौत्रिकालवर्ति सावनम् ओंकारमिन्दु संयुक्त नित्यम् जायन्ति योगिनः कामदम् मोक्षदम् च ओंकाराय नमो नमः मङ्गलम् भगवान् मङ्गलम् गौतमोऽग्नि मङ्गलम् कुन्कुण्डारि भुजेन्द्रमोसुमङ्गलम् नमः समरिसाराय स्वानुभूत्या चकास्ते स्वभावाय भवाय सर्वाणां विभावनिदाता शास्त्र 157 એનો ભાર આત્મા વસ્તુ છે અંદર આત્મા એ કેમ પ્રાપ્ત થાય એ વાત છે બરાબર ઘણી વાત છે અનંતકાળમાં એને સચ્ચિદાનંદ સ્વરૂપ પોતે છે આત્મા સત ચિદ અને જ્ઞાનાનંદ સ્વભાવ એ અહીં કે છે यह प्रत्यक्ष रूप संसारी जीव विकल्प सहित है दिशा जिसकी क्या कहते हैं જેને પુણ્ય પાપના રાગના વિકલ્પ સહિત સંસારી પ્રાણી અનાદિ से है उसको समस्त विकल्प जाल रहित आत्मा तो विकल्प जाल से रहित अंदर है हाँ हाँ निर्मल ज्ञान दर्शन स्वभाव निर्मल ज्ञान दर्शन ज्ञाता दृष्टा स्वभाव ये विकल्प जाल से प्राप्त नहीं हो सके बराबर चाहे तो दयाना दानना भक्तिना व्रतना तपना विकल्प हो गई राग है सब बराबर શુભ યોગની ક્રિયા જેટલી રાગ મંદની વિકાય ભાવ એનાથી આત્મા પ્રાપ્ત ન થાય બરાબર એટલે કે એનાથી આત્માને સુખની પ્રાપ્તિ ભગવાન આત્મા આનંદ સ્વરૂપ છે એની પ્રાપ્તિ એને ન થાય બરાબર ये कैसे है निर्मल ज्ञान दर्शन स्वभाव परमात्मा से नहीं मिलाता ना हाँ 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 सूक्ष्म बातें उन्होंने पापना भाव शुभ शुभ भाव ये संकल्प विकल्प का राग है राग में रहने से राग रहित भगवान आत्मा को मिलान नहीं होता बराबर हाँ हाँ મૂળ પાઠી છે ને જેની શક્તિ विकल्प नाम राग रहित आत्मा में जाने की नहीं उसकी योग क्रिया गाछाई जितनी करे उपवास करे महीना महीना ना व्रत करे दया दान अहिंसा ये तो योग नहीं मननी क्रिया है सब बराबर मननी क्रिया की आत्मा की प्राप्ति होती नहीं एम बात से जेनी बात समझाणु कहा है आ लोग कहते ना कि व्यवहार से करता निश्चय से कार्य व्यवहार हो खरो राग रहित स्वरूपनी प्राप्ति थता आत्मानो साक्षात्कार अनुभव थता पूर्ण वितरागता न होय ત્યાં એવો શુભ ભાવ વ્યવહાર હોય છે બરાબર સમજાય છે કાંઈ પણ એ વ્યવહારથી નિશ્ચય પ્રાપ્તિ થાય છે એમ નથી બરાબર આ મોટી ઝઘડા સમાધાન શું થાય આ કઈ વાણિયા વળશે કે ભાઈ 5,000 રૂપિયા માગે છે તો પટેલ કે ભાઈ અમારી પાસે 1,000 રૂપિયા છે માને બધું ભેંસું બહુ વેચી હોય
એમ કરતા એ સમજે કે આપણને 2000 થી ઓછા નહીં મળે. ઓલો વાણીઓ એમ કે 5000 વિના એક પાય નહીં ઉછળો. બરાબર. પછી ઓલો 4000 કરે, ઓલો વળી 1200 કરે, એમ કરતા કરતા 2000 આવે બે ભેગા. એવું છે. ભગવાન આત્મા આનંદનો નાથ પ્રભુ, એને પ્રાપ્તિ માટે તો કોઈ વિકલ્પ રાગી કારણ છે જ નહીં. બરાબર. સમજાય છે કાંઈ? ये कहे ना संसारी ये विकल्प सहित है दशा जिसकी, उसको समस्त विकल्प जाव रहित एकलो ज्ञाता दृष्टा भगवान आत्मा. हम કહ્યું ને જ્ઞાન દર્શન સ્વરૂપ આત્મા, જાણ દેખન એવું સ્વરૂપ ભગવાન આત્માનું. બરાબર. પણ પામરને કેમ બેસે આ હું ભગવાન છું એને. निर्मल ज्ञान दर्शन स्वभाव ऐसा जो परमात्मा परम स्वरूप भगवान आत्मा, એને વિકલ્પ રહિત થઈને નહીં મિલાતા. એ મિથ્યા વિષય કષાયાદી વિકલ્પ કે સમૂહ કરા. મેં પરનું કરી શકું, પરની દયા પાડી શકું, પરને સગવડતા આપી શકું, એવા વિકલ્પની જાઓમાં ખૂંચાતો રાગની જાઓ છે બધી. બરાબર. એ વિષય કસાય બ્રહ્મણાના વિકલ્પ છે, અને વિષય કસાય પર તરફના વલણવાળા વિષયને કસાય એના ભાવ, એ વિકલ્પોનો સમૂહ. એ રાગની વિકલ્પની દશા એ રાગની છે. બરાબર. રાગની દશાનો સમૂહ એમાં પરિણિત હોતા. જો મન उसको वितराग निरुचल समाधि रूप से शीघ्र मार. બહુ મુદ્દાની રકમ છે ભાઈ અહીં તો. બરાબર. સમજાય છે કાંઈ? જેને ધર્મ કરવો હોય, જેને સમ્યક દર્શન પ્રાપ્ત કરવું હોય, જેને ધર્મની પહેલી શરૂઆત પ્રાપ્ત કરવું હોય, બરાબર, એને આ પરના ભ્રાંતિના વિષય કસાયના વિકલ્પને પરિણિત હુआ આત્માને वितराग निर्विकल समाधि रूप शस्त्र से शीघ्र ही मारकर. भारी बात. પર તરફના જેટલા રાગના ભાવ છે એ બધી વિકલ્પ જાઓ છે. બરાબર. કરોળિયો જેમ મોઢામાંથી લાળ કાઢીને ખૂંચાઈ જાય છે, એમાં લાળ કાઢીને ખૂંચાઈ જાય છે પરમાત્મા. એવા વિકલ્પની રાગની જાળને નિર્વિકલ્પ સમાધિ રૂપ શસ્ત્ર, વિતરાગ નિર્વિકલ્પ રૂપ શસ્ત્ર, રાગથી ભિન્ન પડી અને નિર્વિકલ્પ નામ વિતરાગી અભેદ દશા, એવી સમાધિ નામ શાંતિ. આ સમાધિઓના બાવા કે સમાધિ કરીએ નહીં, આ તો અંદર આનંદની શાંતિ. એની વાત બહુ બાપુ. મોટા ઝઘડા એમાં હડે છે, વ્યવહારથી થાય નહીં તો તમારું એકાંત છે કે ભાઈ આને પ્રભુને પરમાત્મા પ્રકાશ કાઢતો આમ કે છે. બરાબર. એ વિકલ્પની જાળ રાગની એમાં ગુંચાયેલો, એને વિતરાગ નિર્વિકલ્પ સમાધિના શસ્ત્રથી આત્મા આનંદ સ્વરૂપ ભગવાન અંદર એને વિતરાગી પ્રણતિ દ્વારા અનુભવ કરીને
વિતરાગી પન્નતિ દ્વારા એ વિકલ્પની જાળને છેદ બીજો કોઈ ઉપાય કર્મને છેદ્યા નથી લીધું. હે વિકલ્પ થાય છે કર્મથી થાય છે મેં નહીં, તેમ રાગને છેદવા કર્મને છેદતો રાગ છેદા એમે નહીં. બરાબર. હે રાડ્યું પડે છે ને બધા જૈનમાં તો કર્મને લઈને રખડે ને કર્મને લઈને આ થાય કર્મને લઈને કર્મ વિચારે કોણ ભૂલ મેરી અધિકારી કર્મ જળ હે ભગવાન આત્મા સચિદાનંદ પ્રભુ ચૈતન જાગૃત સ્ત્રોત છે. એને એક વાર રાજ રહિત નિર્વિકલ્પ અભેદ શ્રદ્ધા જ્ઞાનને સારી કરતા એ વિકલ્પની જાળને છેદ જય કર અને નિર્વિકલ્પ દશાને ઉત્પન્ન કર. રહેવાથી થાય રહેવાથી કર્મ નિમિત્ત પ્રેરક નિમિત્ત છે. એની સજા આવે ને સજા પવન ને લઈને પવન પ્રેરક છે. પ્રેરક તો નિમિત્ત ગતિ છે માટે પ્રેરક ઘરને માટે તો બધા નિમિત્તો ઉલ્લાસ જ છે. ક્યાંય હલે એની બહુ ઘણી વાત સજા આમાં હલે છે પવનને લઈને નહીં. પવનને લઈને હોય તો લોઢાના આ બધા હલવું જોઈએ. સજા લોઢાની મૂકે ધરજીવામાં મળવી એ હલવાની યોગ્યતા પોતાની છે માટે હલે છે. બરાબર. આવી વાત બેન સજા હોય ને મોટી કેટલી દરજાની જરૂર રહે મને પીપળાની ઓળખો છે ને ખાલી કઈ નતું શંકરનું મંદિર મોટી ધજાઓ હતા ફટ 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 ક્રિયા કરે છે. પીપળાની ઓળખો છે. અહીં કે છે એક વાત શાંતિ સાંભળ. અહીં પ્રજા છે એ કોઈ ચીજ છે કે નહીં, કોઈ ઉદ્ગળ છે કે નહીં, પરમાણુ છે કે નહીં, એ પરમાણુની બનેલી પ્રજા છે કે નહીં. તો એ પરમાણુની પ્રજા હાલે છે પોતાથી હાલે છે કે વાયુથી હાલે છે? પ્રત્યક્ષ દેખાય કે ના? હું પણ દેખાય તમે તો ભાઈઓને દેખે આને દેખે છે. એમ આત્મામાં વિકાર થાય છે. પુણ્યને પાપ કામને ક્રોધ આદિ એ કર્મને લઈને થાય છે એમ નથી. બરાબર. તો પોતે અપરાધી છે એને વિકાર ઉત્પન્ન કરે છે એ કયું નથી. વિકલ્પના સમૂહ તો પરિણિત હોવા કર્મથી પરિણિત હોવા નથી રહ્યું. ત્યાં સમજાણું કાંઈ રાગની જાણ એક પછી એક રાગ ફર્યા જ કરે. એવા રાજના સમૂહથી પરિણિત થયેલો રાજની દશાઓથી અવસ્થા રૂપે થયો કર્મને લઈને નહીં. એને વિકલ્પના સમૂહથી પરિણિત થયો. બરાબર. કર્મના નિમિત્તથી પરિણિત થયો વિકલ્પ એમ નહીં. ભાઈ जो मन उसको वितराग निर्विकल्प समाधि रूप शस्त्र ત્યાં એમ નથી કહ્યું કે વિકલ્પથી થાય તો વિકલ્પને છેદવાથી નિર્વિકલ્પ થાય એમ કે છે. બરાબર બરાબર.
અને ત્યાં પણ એમ નથી કહ્યું કે કર્મનો માર્ગ આપે કંઈક તો અહીં નિર્વિકલ્પ થાય. આવી વાત છે. બરાબર. આનંદ સ્વરૂપ ભગવાન આત્મા સચ્ચિદાનંદ સ્વરૂપ છે એ પ્રભુ એને ખબર નથી. અનાદિથી એ ભૂલ્યો છે અને ભૂલમાં ભગવાન ખોવાઈ ગયો છે ને. શું છે આત્મારામ નથી ભગવાનની ભગવાન ભોલાની ખડકી છે ને એના દાદા નહીં. ભગવાન ભોલાની ખડકી મળે છે આત્મારામ. આત્મા રામ ભગવાન આત્મા એ રાગની દિશા જે ભગવાન ભૂલ્યો એ ભૂલને ખડકે ચડી ગયો છે. એને કે છે એક વાર રાગના વિકલ્પની લાગણી ઉત્થાન થાય છે એનાથી રહી વિતરાગી નિર્વિકલ્પ શાંતિ દ્વારા શસ્ત્ર से शीघ्र आश्वस्त. આવી વાત છે. પણ આમાં કેટલા દાન દયાથી આવું થાય? 5 કરોડ દાન દે તો આમાં થાય કે નહીં? કઈ મફતના 6 કરોડ રૂપિયા રાખીને ધન થતું શું? રૂપિયા તો ચડ છે પ્રભુ, માટી છે. માટીથી આત્માને માટી શું આવે? અહીં કહે છે કે એને વિતરાગી નિર્વિકલ્પ અરાગી દશા દ્વારા વિકલ્પનું પરિણિત સારું છે તેને છેદ. એ સ્વભાવ છેદતા એમ કેતા થાય. બીજાવે છે તે લોકો ના નિત્ય રાશિ લક્ષ્મણ સાધન ક્યાં આ પાતા બીજો હોય કહેવાનો અસતી છે. લોકોને ઉભા રાખ્યા છે ને એવું છે. તો ભગવાન તો આત્મા આનંદ સ્વરૂપ, નિર્વિકલ્પ સ્વરૂપ, અભેદ સ્વરૂપ, શાંત સ્વરૂપ, વિતરાગ સ્વરૂપ. એને તો વિતરાગી પદ્ધતિ દ્વારા જ પોતે પકડી શકાય. એનો ભેટો ભગવાનનો કરવો હોય આત્માનો તો વિતરાગી એટલે અરાગી દશાથી તેનો ભેટો થાય. વિકલ્પની દશા છેદવાથી આના ભેટો કરવાથી થાય. એટલે હર તરફના વિકલ્પની જાળનું લક્ષ છોડતા ત્રિકાળીનાથના લક્ષને કરતા તે વિકારી જાળ થતી નથી, તે છેદાઈ ગઈ અને આત્માનું પ્રાપ્ત જીવન કહેવામાં આવે. આવી વાતો આ કરવું પડે. માના બિચારા વાડામાં પીડ્યા છે, વ્યવસ્થિત દયા કરો, દાન કરો, ભક્તિ કરો, પૂજા કરો, વ્રત કરો, જાત્રા કરો. આ જાત્રા તો અહીં છે, મોટું તીર્થ તો શું છો? બરાબર. રવાના ઉપાયથી ભરેલો ભગવાન આત્મા તીર્થ છે. બુડવાના ઉપાયો તો બધા વિકલ્પો છે. સમજાણું કાંઈ? શીઘ્ર એકદમ ભગવાન આત્મામાં જો અંતરમાં જાત અને નિર્વિકલ્પ દશા પ્રગટ થશે. એથી વિકલ્પની જાઓ છેદાઈ જશે. શીઘ્ર કર, ઉતાવળ કર. આજનો ટાણું આવે ને આ ખેતરોમાં વખત થયો હોય, અડધો કલાક રહ્યો હોય, વાત કરી ઉતાવળ કરો.
દિવસ આસવાની તૈયારી થઈ ગઈ, ઝટ કરો ઝટ કરો. એમ અહીં કે છે કે આત્મા તરફમાં વળવામાં ઝટ કરો. બરાબર. સમજાણું કાંઈ? आत्मा को परमात्मा से नहीं मिलाया. आवा वितरक समाधि से जिन्हें मारकर आत्मा को परमात्मा से नहीं मिलाया, वो योगी योग से क्या कर सकता है? ये योगनी क्रिया थी क्या कर सकते हैं એમ कहते हैं. મન લીધો છે ને, મન એટલે યોગ, મનનો યોગ, યોગી મનનો જોડા. શુભ યોગ, અહિંસા, સત્ય ને દત્ત ને બ્રહ્મચર્ય ને એવા વિકલ્પ, એવો જે શુભ યોગ, એને આ શુભ યોગ થી શું કરશે? આવી વાતો આખી દુનિયાને શું કરવું અમારે પૂછતું નથી. એક જણ કહેતા શેઠ એમ કહેતા, પણ આ કરવું નહીં, યાદ સ્વરનો આશ્રય લક્ષ્યને છોડી દઈ અને સ્વના આશ્રય નિર્વિકલ્પ દશા થાય, જ્યાં વિકલ્પ ઉત્પન્ન થાય તેને છેદ્યા એમ કહેવામાં આવે છે. અને તે વિતરાગી નિર્વિકલ્પ દશા દ્વારા આત્માનો મિલાપ થઈ શકે છે. બરાબર. સમજાણું કાંઈ? દાસીભાઈ સાથે ગામમાં મોટો આવ્યો હતો, યુરોપિયન હતો, મોટો. હવે એને મોડું આપો તે સાધારણ વાણિયા, પૈસા વાળા ખરા, 25-50 લાખ હશે, પણ એને કેવું ઓળખે નહીં. અહીં તો ગઢડા એટલે 1000ની નોટ લઈને ગયો, 1000ની સેકન્ડ કરી 2 4 જીવન ધારશે, જીવન મોટી પૈસા રોડ પછી કહેવાતા, પણ 40-50 લાખ તે મોડ ઓળખે નહીં. અને આ વાણિયો 1000 રૂપિયા લઈને ગયો, નોટ મૂકે ને હાથમાં, સેકન્ડ કરે. એમ અહીં કે છે વિતરાગની પ્રવૃત્તિ ને નોટ મૂકે અંદર તો તને સેકન્ડ થઈ જાય, મિલાપ થઈ જાય આપવામાં. બરાબર. કોઈ બી ઓળખતો ન હોય એની પાસે જવું સિદ્ધ કે યુરોપિયન માણસ હોય મોટો, 25,000 50,000 પગાર વાળા મોટો માણસ. આ કે છે મહાપ્રભુ અંદર બિરાજે છે, જેને માટે વિતરાગી પંક્તિના ભાવે એ ભેટો મળે એવો છે. એ સિવાય કોઈ રીતે આત્મા પ્રારંભ થાય એવો, અને આત્મા ન મળે ત્યાં સુધી એને ધર્મ બિલકુલ થતો. સમજાણું કાંઈ? ऐसे योगी योग से क्या कर सकता है? જેને અશુભ જાત થયો ને શુભ યોગમાં આવ્યો, એ યોગીને આ સ્વરૂપમાં ગયા વિના એને શું પ્રાપ્ત થાય? યોગથી પ્રાપ્ત થાય કે એમ કે શુભ યોગની ક્રિયાથી આત્મા મળે? આવું ઘણું છે ભાઈ, એને પહેલા જાણવું તો છે. બીજો કોઈ ભાઈ ના 84 ના અવતારમાં રખડી મરી ગયો છે. એકંદરી, બેન્દ્રી, ત્રણેન્દ્રી, ચૌરેન્દ્રી, પંચેન્દ્રી, નીલફૂગ, નિરોધ, એક શ્વાસમાં 18 ભાવ, એક શ્વાસ આપણો 18 કરે. એના દુઃખ કેટલા છે?
નારિકેળના દુઃખો તો સંયોગની અપેક્ષા દુઃખ કહેવાય છે. સંયોગમાં વેદન એને સંયોગ ઉપર લક્ષ બહુ છે એનું વેદન. ઓલાને સંયોગ પરિણતિ જ ઘટી ગઈ છે. ભગવાન તો અનંત ગુણને શક્તિનો સાગર, એની પર્યાયની પરિણતિ અક્ષરને અનંતને ભાગે રહી ગઈ નિબોધમાં. બસ લસણ ને ડુંગળી ને એ બધા જીવ છે અંદર અનંત. એને સાધારણ પ્રાણી જીવ છે એ માનતા કરી શકે નહીં, એટલી એની હીણી દશા થઈ ગઈ છે. એવી દશાને માંથી નીકળવું હોય તો અંતર્મુખ થવામાં વિતરાગ પરિણતિની જરૂર છે. કે યોગની રાગની ક્રિયા એમાં કામ નહીં કરે. તમે આવો માન છે. कुछ भी नहीं कर सकता. એ યોગની ક્રિયા, મનનું જોડાણ વાળી ક્રિયા શુભની કઈ કરી શકે નહીં. તને ભગવાન જોગથી પાર અજોગ સ્વરૂપ છે અંદર. એને આ જોગની ક્રિયા શું કરી શકે તમે? ઓહો, દિગંબર સંતો એ પણ ઘા માર્યા છે ને. હે, એને ક્યાં કરુણા આવી વિકલ્પ વિશ્વાસ ગઈ. ભાઈ માર્ગ તો આ છે ને પ્રભુ. જે માર્ગ છે ત્યાં જા તો માર્ગ નું ફળ આત્મા મળે. જે માર્ગ રાગાદી માર્ગ નથી ત્યાં જા તો આત્મા ક્યાં મળે? ત્યાં તો દુઃખ મળે. શ્રદ્ધામાં ફેરવી નાખે કે છે. જે શ્રદ્ધા પરતરફ વળેલી છે તેને નિર્વિકલ્પ કરીને અંદરમાં વાય. આવું માં એટલે લોકોને જોઈએ રસી પડે નહીં. આ બહારના મારી નાખ્યા ભૂકા બધા. 5-25 લાખ પૈસા, કરોડ 2 કરોડ 5 કરોડ થયા, મોટા બંગલા કર્યા ને પછી વાસ્તુ કર્યું, 10,000 ખર્ચા હોય ને મોટા મોટા એના કારકુન ને વહીવટદારો મોટા જેવા અહીંયા મતદારો બોલાવે ને ધામ ધૂમ રીતે તમારે જોયો ગાણ પાગલની જમાત. સાહેબ ભેગા થાય. તમારે મકાન હતા ત્યાં બહુ વેચીને કે નહીં? તમારા મકાન હતા મુંબઈ? હા, હે પણ એમાં વાસ્તુ કરે એટલો આનંદ. મોટા મોટા માણસો ભેગા થાય, રાજી રાજી લાપસી ઉડે, ઘીમાં નાખે. અરે પાગલની જમાત ભેગી થઈ બાપા. ભોગી એટલે જેમાં આત્મા આનંદ નો નાદ ભોગવાઈ જાય છે એમાં રાજમાં. રાગનો ભોગ લે છે એ પ્રભુનો ભોગ લેતો નથી. બરાબર. योगी युग से क्या कर सकता है? જેણે નિર્વિકલ્પ વિતરાગી દશા કરીને આત્માને પ્રાપ્ત કર્યો નથી એને આ વિકલ્પ થી કેમ પ્રાપ્ત થાય કે છે? આ બધા પંડિતો અત્યારે છે એની હે બધા વાંધા. કાશીના ભણેલા બધા ધૂળમાં નથી સાંભળને.
આત્મામાં અભણ છે. હે આત્મામાં અભના પણ આત્મામાં અભણ. હા બાપુ ભણતર તારા જુદી જાતના ના તારી દશા પ્રાપ્ત કરવા માટે પ્રભુ તારી દશા જુદી હોય છે. બરાબર. હા કેમ કે જેટલા વિકલ્પો છે દયા દાન ભક્તિ એનું લક્ષ્ય દશા તો પર ઉપર છે. એ દશાની દિશા પર ઉપર છે. એને છેદવા માટે પોતાની દશા સ્વભાવ સન્મુખ રહે તો એ છેદાઈ જાય એટલે પૂર્ણ થાય. ત્યારે ભગવાનનું જ્ઞાન સાક્ષાત્કાર થાય. બરાબર. ત્યારે એને આનંદનો સ્વાદ આવે. બરાબર. હા 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 સમજાણું કાંઈ? બરાબર. जिसने मन मारने की शक्ति नहीं, हाँ 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 हाँ, જેને રાગને મારી નાખવાની શક્તિ નહીં, બરાબર. રાગને ઉત્પન્ન કરવાની જે શક્તિ છે તે નપુંસક શક્તિ છે. સમજાણું કાંઈ? હા એ વાત છે. પ્રભુનો માર્ગ છે સુરાનો, એ કાયરના નહીં કામ ત્યાં. રણે ચડ્યા રજપૂત છુપે નહીં, એમ આત્મામાં ચડે એ કઈ છુપા ન રે બાપા. ભગવાન પ્રસિદ્ધ પામે ત્યાં. લોકો કહે છે ને કે સંકિત થઈ ભાઈ કેવળી જાણે આપણને ખબર મારા હાથે ગજબ કરે છે ને. હે હા હા અહીં તો કે છે નિર્વિકલ્પ પ્રવૃત્તિ દ્વારા છે જ એ ખબર ન પડે ને. હાજી. હા હા સમજાવું કાંઈ? योगी तो उसे कहते हैं कि जो बड़ाई पुष्टा पूजा अपनी महिमा पूजा और लाभ आदि सब मनोर लाभ करोड़ों रुपया અને કરોડો શીશો મળે, રાજા એના શીશ થાય. એ બધા મનોરથને છોડ. હા સમજાણું કાંઈ? મનોરથ રૂપી વિકલ્પ જાળો છે રહિત. निर्मल ज्ञान दर्शनमय परमात्मा को देखे. જ્ઞાનની વર્તમાન દશામાં તે દશાને પરમાત્મા તરફ આવતા દેખે કે આ આત્મા એને જાણે, પોતે પરમ સ્વરૂપ ભગવાન અંદર છે એને જાણે, એને અનુભવે, અનુભવ કરે. સમજાણું કાંઈ? બહારની બડાઈ લાભ અને પૂજા અને દુનિયા સ્વીકારે ત્યાં હો રાજી રાજી થઈ જાય. એ દુનિયા પાગલો પોતાને એને સ્વીકારે મારા રાજી થઈ જાય. પાગલ તારી પરીક્ષા કરીને તને રાજી કરે. ઈ કે છે કે પઢાઈ ને પૂજા ને મહિમા બહાર નો છોડી દે. દુનિયા તો માનશે પણ તારી માનતા હાથે નહીં થાય. विकल्प जालो रही निर्मल ज्ञान दर्शन में परमात्मा को देखे. देखवाना अर्थમાં શ્રદ્ધા પણ છે અને દેખે બે છે. એની શ્રદ્ધા કરે, એનું જ્ઞાન કરે ભગવાન સ્વરૂપનું, એમાં રમે. तो ऐसा मन के मारे बिना नहीं हो सकता.
મનને માયા વિના ભગવાનના ભેટા અને ભગવાનનું જ્ઞાન શ્રદ્ધા અનુભવ થઈ શકતો નથી. આવું કામ લેવું હોય. બરાબર. વાણિયાને મેળો જઈને ધર્મ બોલા ક્ષત્રિય હતા પેલા તીર્થંકરો, રાજકુમારો, વાસ્તવિક આત્મતત્વને જાણનારા તો મોટા રાજકુમારો ચક્રવર્તી તીર્થંકરો, જેના વીર્ય ને બે મોટા, બહારના પુંજ પણ મોટા, અંદરમાં વીર્યની જાગૃતિ ઘણી. એ ક્ષત્રિયનો ધર્મ હતો એ સ્વીકારતા ત્યારે. લોકો એમ કે છે કે વાણિયાનો ધર્મ, વાણિયા ધર્મ આવે. વાણિયાનો ધર્મ નથી, આ તો આત્માનો ધર્મ છે. આ તો આત્મા જે સ્વરૂપે છે તેનો ધર્મ આત્માનો ધર્મ છે. બરાબર. વાણિયાનો ધર્મ ક્યાં હતો? એ આનંદ નો વેપાર કરે તે વાણિયો. રાજના વેપાર કરે તે પાગલ. એ શુભ રાજનો વેપાર કરે તો એ પાવડિયા હિજડા. બહારનો વેપાર તો કપી શકે છે કે બી. તેથી અહીં કહ્યું ને કે શુભરાજ થી પોતાનું કલ્યાણ થશે. શુભ યોગની ક્રિયા તો મહાવર્ત લઈને બેઠો છે. હજારો રાણી થોડી શુભ રાગ થયો. એ શુભ રાગ એ વિકલ્પની જાળ છે. નિર્વિકલ્પ પ્રભુ સચ્ચિદાનંદ નાથ અંદર બિરાજે છે તો નિર્વિકલ્પ થી જ પ્રાપ્ત થાય એવો છે. એ જ પુરુષાર્થ છે. આ તો આના વીર્યનો એ પુરુષાર્થ છે. વીર્ય પોતામાં વળે એ એનો પુરુષાર્થ છે. વીર્ય પરતર વળે એ વીર્ય નહીં. સમજાણું કાંઈ આવી વાતું છે. બાબા હેમ ખડકે ધર્મ કરવો, ચોવ્યાર કરવો, ખંડો ન ખાવા ફરવાનો થઈ ગયો ધર્મ. અરે ભાઈ ધર્મ નથી બાપા, એ તો રાજની ક્રિયા છે ભાઈ. સમજાણું ને? जो ऐसा मन के मारे बिना नहीं हो सकता, यह निश्चय जानना. 58 आगे ज्ञानमय आत्मा को હવે શું કે છે? ભગવાન તો જ્ઞાનમય છે પ્રભુ. બરાબર. ચૈતન જ્યોત છે. जागृत ज्योत चैतन्यमय प्रभु. ये ज्ञानमय को छोड़कर अन्य पदार्थ का ध्यान करते हैं. भाषा जो उपचित है. स्वनो आश्रय छोड़ीने परनो आश्रय करे. ये अज्ञानी है. ये उनको केवल ज्ञान कैसे उत्पन्न हो सकता है? ऐसा निरूपण करते हैं. 58 અપ્પા મેળવી નામ અપ્પા મૂકીને કેવો અપ્પા નામ અનુજે જાય જાણું બઠ જીયમ નિયમી જીયમ વીરયમ કૌત કેવળ નાણું અજ્ઞાન વિજૃંભિતમ. વિજૃંભિત છે ને અજ્ઞાન ઉત્પન્ન કરનાર ને. જો મહાનિર્મળ કેવળ જ્ઞાનાદિ અનંગનું રૂપ
तो केवल कैसे उत्पन्न हो सकता है, तो केवल पर्याय के लिए અને આ ગુણ કે છે निर्मल केवल ज्ञान आदि अनंत गुण रूप आत्मद्रव्य को छोड़कर भगवान आत्मा तो ज्ञानमय आत्मा ये रागे नहीं, पुण्य नहीं, दयामय आत्मा है नहीं। निर्मल केवल ज्ञान आदि अनंत गुण रूप आत्मद्रव्य को छोड़कर आ बाजू केवल ज्ञान में आदि अनंत गुण रूप आत्मा ने छोड़ी नहीं। जड़ पदार्थ पद उनका ध्यान करता है। मूल तो जड़ तेरे से ठीक पर अन्य शब्द से समझाऊं છે વિમલ કરે મનની અનંત ગુણ રૂપ અનુ અન્યત બહિર્દ્રવાલંબનમ એમ શબ્દ છે જડની વાત નહીં। પોતાનો ભગવાન જ્ઞાનમય સ્વરૂપ છે એનો આશ્રય છોડીને પરદ્રવ્યનો જે આશ્રય ચાહે તો પરદ્રવ્ય સિદ્ધ હોય કે અરિયંત હોય કે પરમાત્મા પાતે જ જો અન્યત બહિર્દ્રવ્યવલંબને જે શુદ્ધાત્માનુભૂતિ જે કેચન જાયંતી શું કે છે જ્ઞાનમય ભગવાનનું ધ્યાન છોડી અને અન્ય પદાર્થના ધ્યાનમાં જાય છે એને આત્મા કેમ મળશે? બરાબર, ભારી સ્પષ્ટ। ચાહે તો દેવગુરુ ને શાસ્ત્રો ભગવાન સાક્ષાત પરમાત્મા હો પણ એના આશ્રયમાં અલમન લેવા જતા રાજ છે। સમજાય છે કાંઈ? જ્ઞાનમય આત્મા આનંદમય આત્મા એવું અનંત જ્ઞાનાદિ ગુણરૂપ આત્મા તેનો આશ્રય તેનું ધ્યાન તેને ધ્યેયમાં ન લેતા અન્ય જે બાહ્ય પદાર્થો તેને ધ્યાનમાં લે છે। परदेव उनका ध्यान करते हैं। ये वत्स ये अज्ञानी है। गुरु शिष्य ने कैसे ये शिष्य તારો ભગવાન જ્ઞાન ને આનંદમય છે એને છોડીને અન્ય કેવડી હોય પરમાત્મા પંચ પરમેશ્વરી હોય એનું જે ધ્યાન કરે છે તે અજ્ઞાની થઈ ગયા। એનાથી લાભ માને છે ને પડતી સમાધિ સતકમાં એમ કહ્યું છે કે આત્મા અરિયંતનું ધ્યાન કરીને પણ અરિયંત એ તો અરિયંતનું લક્ષમાં લઈને પછી આ જોડી જાય એને અને પોતાનો જે પોતે જ ઘસાય અગ્નિથી મહાત્મા પોતે એકાગ્ર થઈને ધ્યાનમાં આત્માને પ્રગટ કરે। બરાબર, અહીં તો ચોખ્ખી વાત કરી છે સ્વદ્રવ્ય ને પર વસ્તુ બે એમાં સ્વ ભગવાન જ્ઞાનમય પાછો કેવો છે જ્ઞાનમય જાનમય છે એ રાગમય પુણ્યમય છે નહીં। બરાબર, તેવા કેટલા ગુણો છે અનંત કેવલ જ્ઞાન એક જ્ઞાન દર્શન આનંદ એવા આનંદ ગુણ રૂપ જે આત્મા એનો આશ્રય છોડી એને ધ્યાનમાં ન લેતા આત્મા સિવાય બીજા પદાર્થને ધ્યાનમાં લક્ષમાં ધ્યેયમાં બનાવે છે।
એ અજ્ઞાની છે. પાછું એમાં માને છે ને એ ત્યાં ધર્મ છે. પરનો આશ્રય કરતા મને કલ્યાણ થશે. કારણ કે લાભ આટલું તો કરે છે ને, એટલે સ્વનો આશ્રય છોડીને પર આશ્રયમાં લાભ માનીને કરે છે. જ્ઞાન છે. જ્ઞાનીને શુભભાવ આવે પણ એનો આશ્રય નથી, શુભભાવ તત્વનું લક્ષણ નથી. એને તો એ શુભ ભાવ ને પર વસ્તુ ભગવાન પોતાના સ્વપર પ્રકાશ જ્ઞાનમાં એ તો નિમિત્ત થયા. જ્ઞાનમાં નિમિત્ત થયા, પ્રગટ થવામાં નહીં. જે સ્વરૂપ છે તેનું જ્ઞાન થતા સ્વપર પ્રકાશક પર્યાય પોતામાં થઈ, એમાં એ પર વસ્તુ તો નિમિત્ત છે. બરાબર. એ વસ્તુનાથી જ્ઞાન થયું નથી, એ પરનું જ્ઞાન પણ પરને આશ્રય થયું નથી. પરનું જ્ઞાન પણ સ્વને આશ્રય સ્વપર પ્રકાશક થયું છે. એવો આશ્રય સ્વનો છોડી એકલા પર પદાર્થના લક્ષમાં, ધ્યાનમાં, ધ્યેયમાં જાય છે. અજ્ઞાન છે. આ લોકો કેટલા કરે ને, ધ્યાન કરો, ધ્યાન કરો, ધ્યાન. શાનું? ભગવાનનું ધ્યાન કરો, પરમેશ્વરનું ધ્યાન કરો. પણ પરમેશ્વર તો પર છે, ત્યાં ધ્યાન કરો એટલે રાગ કરે છે. અંદરમાંથી નીકળી જાય છે. નમો હરિહંતાન, નમો સિદ્ધાન. આનું પર ગણે છે ને, બે અનુકૂળ ગણે એને ત્યાં સમય પૂરી થઈ જાય. થઈ ગયો ધર્મ. પાછું ધર્મના મોઢા મોટા છે. તેનામાં વિકલ્પનો પણ પ્રવેશ નથી. અહીં એ કે છે પોતાના સ્વભાવનું ધ્યાન છોડી અને જે પોતાના સ્વભાવમાં નથી એવી અનેરી ચીજનું ધ્યાન કરશે. વિજ્ઞાની છે. જ્ઞાનીને આવે છે ને ભાઈ, એ તો એને જાણે છે. શુભ ભાવથી મને લાભ થશે એમ નથી. શુભ ભાવનું લક્ષ્ય પર ઉપર છે. પંચાસી એમને કહ્યું છે ને, પ્રશસ્ત રાગ. કેમ પ્રશસ્ત રાગ? કે હા પ્રશસ્ત દેવગુરુ છે, એમાંથી એને આશ્રય છે માટે પ્રશસ્ત. એ રાગ એને આશ્રય થાય છે. પ્રશસ્ત દ્રવ્ય એમ કે છે. વિષય છે. રાગનો વિષય પર છે. ગજબ વાત બાપુ. એક આત્મરામ ને એક જગત આખું. બરાબર. અને તે આત્મરામ અનુજ્ઞાનાદિ ગુણ સ્વરૂપ એને છોડીને આત્મા સિવાય પરદ્રવ્યનું જે જ્ઞાન કરે, ધ્યાન કરે, અજ્ઞાની છે. કેમ કે એના લક્ષ્યની આત્માને કાંઈ પણ લાભ થતો નથી, નુકસાન થાય છે. એટલે એમ કે છે લાભ એ માટે કરે છે ને, એમ કે આમ કરો તો લાભ થાય. એટલે પરાશ્રય કરવા જાય લાભ થશે, એ જ મિથ્યા અજ્ઞાન છે. સમજાણું કાંઈ? આ પંડિતો વચ્ચે બધા ભણ્યા હોય કાશીમાં, આવી વાત બેવી કઠણ પડે, શું કરે?
થોથા ભણ્યા હોય ઘણા શાસ્ત્રમાં થોથા. ભગવાન ભણ્યો નથી એને આ બે હું ભારે કઠોર. હે વાત ને વિવાદ આમાં આમ લખ્યું છે આમાં બધું લખ્યું છે. હા હા. સ્વનો આશ્રય છોડીને એકલો પરનો આશ્રય કરવા જાય છે અજ્ઞાન છે. બરાબર. કેમ કે અનંત જ્ઞાનાદિ કેવળ જ્ઞાનાદિ ગુણનું રૂપથી આત્મા એનું ધ્યાન એ તો સ્વાશ્રય દ્રષ્ટિ અને જ્ઞાન એમાં તો આનંદ છે કે છે. એને છોડીને પરદ્રવ્યનો આશ્રય એ અજ્ઞાન છે અથવા દુઃખ છે. એ જ્ઞાન નહીં, આ જ્ઞાન નહીં. પૂર્ણ આનંદ સ્વરૂપનો આશ્રય કરતા જે જ્ઞાન થાય એ પરનો આશ્રય કરતા એ જ્ઞાન નહીં. બરાબર. એટલે અજ્ઞાન છે. આવી વાત છે. લોકો કહે ને ભાઈ ભક્ત બહુ નિશ્ચયની વાતમાં ન રહી શકે. એને ભક્તિ કરવી આવે ખરું પણ એનાથી લાભ થાય માને તો વિજ્ઞાન છે. સમજાણું કાંઈ? બરાબર. परद्रव्य उनका ध्यान लगाते हैं ये अज्ञानी. तेषाम अज्ञान विजृंभता शुद्धात्मा के ज्ञान से विमुख. हाँ हाँ. પોતાનો ભગવાન જ્ઞાનનો ભંડાર शुद्ध चेतना सिंधु हमारो रूप है. શુદ્ધ ચેતના સિંધુ ચેતનાનો દરિયો ભગવાન આત્મા અંદર પીડ્યો છે. એવા શુદ્ધાત્માનો આશ્રય છોડી મહાપ્રભુનો આશ્રય છોડી અને પરદ્રવ્યનો આશ્રય કરે છે તે અજ્ઞાની મૂઢ છે. તો સમજાણું કાંઈ? આ બધું વ્યવહારનો તેથી કેમ ને પણ આ તો કે શાસ્ત્ર ને ભગવાન પહેલા ભગવાન પણ જોયા નતો આવ્યો છે કઈ મળ્યું નહીં. અંતર ભણવામાં માનશે એ મળ્યું નહીં તો આમ કરતા કરતા થઈ છે. પરના લક્ષમાંથી ભગવાનનું સ્મરણ જાપ ભક્તિ ધૂન લગાવવી ભગવાનની. ભાઈ તારા સિવાય ભગવાનની બીજા ભગવાનની ધૂન લગાવવી તો વિકલ્પ છે. બરાબર. અને તેમાં તું લાભ માને છે તે અજ્ઞાન છે. આમ તો એ વિકલ્પ અજ્ઞાન છે. અજ્ઞાન એટલે એમ અજ્ઞાન છે નહીં. હા હા. कुमति कुसुर कुधीरू अज्ञान से परिणित हुई. परद्रव्यના આશ્રયથી જે કઈ કુજ્ઞાનમતી आदि सुख થાય ये जीवों को केवल ज्ञान की प्राप्ति कैसे हो सकती है? જેને પર તરફના જ્ઞાનમાં રસમાં ચડી ગયો છે એવું કુમતી કુશ્રુતાવધિકુ. બરાબર. એને કેવળ જ્ઞાન આત્મા ભગવાન પૂર્ણાનંદ એવું કેવળ જ્ઞાન ક્યાંથી પ્રાપ્ત થશે? પર્યાયમાં કેવળ જ્ઞાન એને ક્યાંથી થશે? એ વાત થાય. સમજાણું કાંઈ? જેને આત્મા પૂર્ણ સ્વરૂપ ધ્યેયમાં નથી તેના ધ્યાનથી કેવળ જ્ઞાન ક્યાંથી થશે? એમ કે છે. પરના ધ્યાનથી તો કુમતી કુસાદી થઈ ગઈ. બરાબર.
મુનિ આવું કહે તો ત્યાં કોઈ નહીં વિરોધ કર્યો નહીં. તેથી તો આવું હતું નહીં ને. રેલ નહોતી, ટપાલ નહોતી. એક ગામ થી બીજા ગામ ની ખબર ન હોય ત્યાં. બરાબર. આ તો અત્યારે એક ગામ ની વાત કરતા 5 કલાક તો અમેરિકા પહોંચી જાવ. ગામ જાય ખબર ન પડે. વાંચનારા તો સજાય. બાપુ જોયો આ તો કે છે સ્વચૈતન પ્રભુ ये अनंत अपरिमित मर्यादा रहित स्वभावનો સાગર ભગવાન છે. એવું પરમ આત્મા એટલે પરમ સ્વરૂપ, એવું જે કેવું જ્ઞાન દર્શનમય પરમ સ્વરૂપ, એનો આશ્રય છોડી દઈને બીજા દ્રવ્યનો પદાર્થનો આશ્રય કરવા જાય અને એમાં લાભ માને તો જાય છે ને. એથી અજ્ઞાન છે. $5-50 લાખ પેદા થયા હોય, છોકરાઓ મોટા ભણતર ભણ્યા જાગ્યા હોય. અત્યારે છોડ્યો હવે બહુ ભણે છે. LLB ફરવાનું ઠીકું. છોકરીઓ ભણીને મારો તો કોઈ દઈએ ને કરે. પૂન હોય તો મજા વિના રહે નહીં. બરાબર. એવી જાતના ભણે કરે, એવી જાતના સ્કૂલ લઈને આવ્યું. એમાં હું છે પણ ત્યાં રાજે રાજે થઈ એમાં કેમ કન્યાને વર હારો મળ્યો, ઘર હારું મળ્યું, વર ને ઘર હારું મળ્યું. પણ વર ની ક્યાં ને ઘર ક્યાંય સારું છે. સંયોગની વાત એ જાય કે છે સંયોગ નો આશ્રય જાય ત્યાં લાભ માને મિથ્યા છે જ્ઞાન. બરાબર બરાબર. એ તો બાયનો સંયોગ પાપનો, પણ આ તો પુણ્યનો સંયોગ દેવગુરુ શાસ્ત્રને લક્ષ્ય જાય તો પુણ્ય થશે, ધર્મ નહીં થાય. અને લક્ષ્ય કરે ને ધ્યાનમાં લાભ માટે લક્ષ્ય કરે માટે અજ્ઞાન છે એમ કે છે. હા એ વાત છે. कैसे हो सकती है केवल ज्ञान नहीं पड़ती, कभी नहीं हो सकती. यद्यपि विकल्प सहित अवस्था में शुभ उपयोग को चित्त की चर्चा के लिए शुभ राग होते हैं और विषय कषाय खोटे ज्ञान के रोकने के लिए जिन प्रतिमा नमोकार मंत्र से अक्षर जानने को योग है शुभ भाव એટલું તો भी निश्चय ज्ञान के समय શુદ્ધ આત્મા જ્ઞાનના યોગ હે. અને તે પણ નિશ્ચય ધ્યાન જેને પ્રગટ્યું છે એને નમોકાર આદિના ધ્યાનમાં એને શુભ ભાવ હોય છે એટલી વાત છે. પણ એ શુભ ભાવમાં તો સ્વરનો આશ્રય છે, એનાથી સ્વરના આશ્રયની પ્રાપ્તિ થાય. ભારે આખું મગમાં છે. એ તો શુભ વચ્ચે હોય છે, પૂર્ણ ન થાય ત્યારે અશુભ થી બચવા માટે પરનો આશ્રય થી લાભ માને. ભગવાન સ્વાશ્રય તો રહી ગયો પૂર્ણાનંદ નો નામ. એ યોગ નહીં, નિશ્ચય ધ્યાન કે સમય એ આત્મા ધ્યાન ના યોગ હૈ, અન્ન નહીં. અન્ન આશ્રય જતા તો રાગ થશે. રાગ છે, વિકલ્પ છે ને એનાથી પ્રાપ્તિ આપણને નહીં થાય. વિશેષ